નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। હવામાન વિભાગના કહેવા પ્રમાણે તેલંગાણાની આસપાસ એક સાયક્લોન સર્ક્યુલેશન બન્યું છે, જ્યારે મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવાની આસપાસ એક સિયર ઝોન બન્યો છે। ઉપરાંત મહારાષ્ટ્ર, કેરળ સુધી એક ટ્રફ રેખા સર્જાઈ છે, જેના કારણે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતમાં પણ ચોમાસા પહેલાંની વરસાદી ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે અને દક્ષિણ તથા સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો હવે કારનો વીમો નહીં કરાવો તો સીધા જેલમાં જશો, સરકારે લીધો મોટો નિર્ણય। જી હા મિત્રો, કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતના જોખમને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે। હવે વાહનો માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે। થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ન હોય તો તે સજાપત્ર ગુનો બની ગયો છે। કારનો વીમો લેવામાં બેદરકારી દાખવનાર બદલ હવે તમે જેલમાં જઈ શકો છો। આગળ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે ચોમાસું આવતા જ નબળું પડી ગયું છે। હવામાન વિભાગ જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ્યા બાદ હવે ચોમાસું નબળું પડ્યું છે। જો કે રાજ્યભરમાં ચોમાસાનો માહોલ જોવા મળશે। રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે ઉકળાટ અને બફારાનું પ્રમાણ 40થી 50% રહેશે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં 17 થી 19 જૂન વચ્ચે હળવા મધ્યમ વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે। અંબાલાલ અનુસાર દક્ષિણ ગુજરાતમાં નવસારી સુધી ચોમાસું પહોંચી ગયું છે, પણ ચોમાસું નબળું પડ્યું છે। દક્ષિણ પશ્ચિમ પવનો નબળા પડતા અરબ સાગરની શાખા નબળી પડતા ચોમાસું નબળું પડ્યું છે। આગામી 17 થી 20 જૂને અરબ સાગરમાં હળવું દબાણ સર્જાતા ગુજરાતમાં 17 થી 19 જૂન વચ્ચે હળવાથી મધ્યમ ભારે કંઈક વરસાદ થવાનું અનુમાન છે। 19 થી 21 જૂને મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે। 22 થી 25 જૂન આંધ્ર નક્ષત્રમાં ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। 5 થી 8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે। 11 થી 13 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં અણધાર્યો વરસાદ પડવાની શક્યતા રહેશે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય બુલિયન માર્કેટમાં આજે 12 જૂન 2024 થી સવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે। સોનું હવે 71,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર થઈ ગયું છે, જ્યારે ચાંદીની કિંમત 88,000 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે। રાષ્ટ્રીય સ્તરે 999 સુધતા 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 71,600 રૂપિયા છે, જ્યારે 999 સુધતા ચાંદીની કિંમત 88,257 રૂપિયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ત્રીજા કાર્યકાળ માટે 72 મંત્રીઓની ફોજ તૈયાર કરી છે। મોદી કેબિનેટની પ્રથમ બેઠક સપ્તાહ થઈ હતી, ત્યારબાદ મંત્રાલયની વહેંચણી પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી। મોદી સરકારમાં કુલ મંત્રીઓની સંખ્યા 72 છે, જેમના 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ લેશે। 5 મંત્રીઓ સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે।